તરબૂચ વાળી જેલી આપો તો. આ જેલનો ખવાય, તરબૂચ ખવાય. તરબૂચ તો બહુ મોંઘા હોય. મોંઘા કાંઈ ન હોય બેન, સાવ સસ્તા તારે છે. અત્યારે ખાલી 20 ના કિલો તરબૂચ અને મીઠા અને હાકર જેવા મળે છે. 20 ના કિલો ક્યાં મળે છે? તો વાંકાનેરમાં. ચાલો તમને બતાવો, હાલો. જો આમ દેખે ને સામે, હા ઈ તરબૂચ વાળા ભાઈ છે આપણે. અહીંયા છે. હા અહીંયા જ છે. અને ગાડી જો ગાડી આવી છે ને એમાં તરબૂચ ભરેલા છે. તો ચાલો આપણે જઈએ અને મિત્રો એ ભાઈને બધું પૂછી લઈ કેવા તરબૂચ છે શું કાંઈ. ચાલો ચાલો. તો કેટલાના કિલો છે? 20 રૂપિયા કિલો. લાલ લાલ મીઠાની ફૂલ જવાબદારી. સારા આવશે ને? સારા, એક નંબર. ડગલું મારીને તમને બતાવી દઉં. ફૂલ એક નંબર, લાલ ને મીઠા. આપણે ચાખી લઈ કેવા છે. મીઠા છે. ચલો અહીંયા છે ને તરબૂચની ગાડી ઉતારે છે. આપણા બેઠા છે અને ગાડી વાત આવી છે. ગાડી પણ હજી ખાલી કરવાની છે. અમને ગાડી અહીં ખાલી કરી બતાવું તમને. તરબૂચ તમને બહુ સારા હોય છે. વાંકાનેરમાં છે ને સૌથી વધારે સારામાં તરબૂચ અહીં મળે છે. તમને ખબર ને? હા તમે પણ આવજો. અમે તો અહીં ઘણી વાર લેવા આવી છીએ તરબૂચ. હાલતા ચાલતા અહીંયા રસ્તા નીકળી રહ્યા અમે બધા. છોકરાઓને ખવડાવી તો અહીંથી જ લઈ. હા અમે એકવાર વિડીયો બનાવ્યો હતો છોકરાને ખબર પડે ત્યારે પણ અહીંથી લઈ ગયા તો તરબૂચ બહુ સારા તરબૂચ હોય છે. જો મિત્રો ગાડી ઉતારવાનું કામ ચાલુ થઈ ગયું છે. તો આપણે પૂછી લઈએ ફોકસ જઈને કે ગાડી કેટલા દિવસ અહીં ઉતરે છે. એક કાતર એક ગાડી આવી ગઈ. એકાદ બધુંમાં વેચાઈ જાય. ઓકે. એકાદ ગાડી આવે છે અહીંયા. અમારે એકાદ ગાડી આવે છે અને બધુંમાં વેચાઈ જાય છે અહીંયા. તો બધું માલ આપણે એને એટલે ગાડી ઉતરે જ છે. તો તમને આની જગ્યાની એડ્રેસ જણાવી દઉં તો જો આપણે જે તરબૂચ તમારે અહીં લેવા હોય તો સારામાં સારા તરબૂચ આપણે અહીં મળે છે. શાહબાવન દરગાહ છે, જે આપણે નાગબાવા મેળો ભરાય છે. શાહ ઉતરો, શાહબાવન દરગાહની સામોસામ છે. આ જગ્યાએ છે આપણે તમારે તરબૂચ લેવો હોય તો આજે લઈ લીજો. પંકજભાઈ નામ છે, ખૂબ સારા તરબૂચ વેચે છે. એકવાર જોડે આ મુલાકાત લેજો, તમને મજા આવશે.